સુરત જિલ્લા પોલીસને મોટી સફળતા મળી હતી। પોલીસે અપહરણ વિથ ખંડણીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો। માંગરોળના લીંડિયાદ ગામે યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું। પોલીસે અપહરણકારોના ચુંગાલમાંથી ભોગ બનનારને બચાવી લીધો હતો। પોલીસે 5 ઓડિશાવાસી અપહરણકારોની ધરપકડ પણ કરી છે। માંગરોળના લીંડિયાદ ગામે ગઈકાલે એક યુવકનું અપહરણ થયું હતું। અપહરણકારો દ્વારા પરિવાર પાસેથી 6 લાખની ખંડણી માંગવામાં આવી હતી। સમગ્ર ઘટનાની જાણ સુરત જિલ્લા પોલીસને કરાતા સુરત ગ્રામ્યની જિલ્લા એલસીબી, જિલ્લા એસઓજી સહિતની વિવિધ ટીમ અપહરણકારોને પકડવા કામે લાગી હતી। ત્યારે પોલીસ દ્વારા ફિલ્મી ઢબે આરોપીઓને પકડવા માટે શોધખોળ કરવામાં આવી હતી। તેવામાં જિલ્લા પોલીસને ઝીણવટભરી તપાસ દરમિયાન અપહરણકારોના ઠેકાણા નું પગેરું મળ્યું હતું। અપહરણકારો સુરતના લિંબાયત વિસ્તારમાં હોવાનું અને યુવકને એક બિલ્ડિંગના રૂમમાં બંધક બનાવ્યો હોવાની માહિતી મળી હતી। પોલીસે આરોપીની ગંધ ન આવે તે પ્રમાણે અલગ અલગ ટીમો બનાવી અપહરણકારોના ઠેકાણા સુધી પહોંચી હતી અને યુવકને અપહરણકારોના ચુંગાલમાંથી સુરક્ષિત રીતે બચાવી લીધો હતો। ગઈકાલે વહેલી સવારે સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશનની હદની અંદર પીપોદરામાં એક બિલ્ડિંગ આવેલું છે। ત્યાં સાગર પંકજ સ્વાઈન કે જે મૂળ ઓરિસ્સાનો રહેવાસી છે, તેને એક વ્યક્તિ પાસેથી પૈસા લેવાના હતા, એટલે પૈસાની ઉઘરાણી માટે વાતચીત ચાલતી હતી। એ વખતે એક વિરાટ બહેરા નામના વ્યક્તિએ આ લોકો જે સાગર અને એમના મિત્રો જે ઓલપાડ પોલીસ સ્ટેશનની સાયણ વિસ્તારમાં રહે છે, ત્યાં સાયણ વિસ્તારમાંથી પીપોદરા વિસ્તારમાં બોલાવેલા અને ત્યાર પછી 4 વ્યક્તિઓ, જેમાં આ સાગર પંકજ સ્વાઈન, એમનો મિત્ર સાગર ગોળા અને બીજા 2 એ અલગ અલગ બગમન બાઇક જે આવે છે એની ઉપર બેસી અને 2 મોપેડ ઉપર પીપોદરાની હદની અંદર આવેલા। પૈસાની વાતચીત ચાલતી હતી એ વખતે અચાનક આ વિરાટ બહેરા છે એમણે એના સાગરીતોને બોલાવી લીધેલા અને મારકૂટ ચાલુ કરેલી। એ દરમિયાન 3 વ્યક્તિઓ જે આવેલા હતા એ ભાગી ગયેલા અને એક સાગર ગોડા નામનો જે વ્યક્તિ છે, જે મૂળ ઓરિસ્સાનો છે, તેનું અપહરણ કરવામાં આવેલું અને એના જ મોપેડ ઉપર બેસાડી અને બીજા એક મોટરસાઇકલ ઉપર એમ બેસીને 5 આરોપીઓએ આ સાગર ગોડાનું અપહરણ કરેલું હતું। અપહરણ કર્યા પછી એ જે ભોગ બનનાર સાગર ગોડા છે તેના ફોનમાંથી સાગર ગોડાની માતાને અને સાગર ગોડાના મિત્રોને ટેલિફોનથી 6 લાખ રૂપિયાની ખંડણીની માગણી કરવામાં આવેલી અને એવું જણાવવામાં આવ્યું હતું કે જો પૈસા આપવામાં નહીં આવે તો આ સાગર ગોડાની હત્યા કરવામાં આવશે। આ બનાવની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કોઈ વ્યક્તિએ કરતા પોલીસને બનાવની જાણ થયેલી। કોસંબા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી DL ખાચર તાત્કાલિક હરકતમાં આવેલા। તેમણે જિલ્લા પોલીસ અધિક્ષક અને અન્ય સિનિયર અધિકારીઓને જાણ કરેલી। આના કારણે રાત્રે જ રેન્જ આઈજી શ્રી પ્રેમવીરસિંહ સાહેબની સૂચનાથી અને તેમના માર્ગદર્શનમાં આખું એક ઓપરેશન ગુપ્ત રીતે પાર પાડવામાં આવેલું। પોલીસની પ્રથમ પ્રાયોરિટી હતી કે જે ભોગ બનનાર સાગર ગોડા છે તેને કોઈ પણ જાતનું નુકસાન આરોપીઓ ન પહોંચાડે અને સિફતપૂર્વક આરોપીની ધરપકડ કરવામાં આવે અને ભોગ બનનારને છોડાવવામાં આવે। આ ઓપરેશનમાં એલસીબી, એસઓજી, લોકલ પોલીસ જે કોસંબાની પોલીસ છે તે, કીમની પોલીસ અને ઓલપાડ પોલીસ, અલગ અલગ ટીમો, અલગ અલગ 12 ટીમો બનાવવામાં આવેલી અને ટીમો દ્વારા આરોપીનો સતત ટેકનિકલ અને મેન્યુઅલ સર્વેલન્સના આધારે એની પીછો કરવામાં આવેલો। આરોપીઓ અને ભોગ બનનારને ગઈ રાત્રે મોડી સાંજના સમયે સુરતની અંદર લિંબાયતની અંદર સુભાષનગર વિસ્તાર છે ત્યાં એક ટેરેસ ઉપર આવેલા રૂમમાંથી છોડાવવામાં આવેલો અને આ જે અપહૃત વ્યક્તિ છે સાગર ગોડા, જેનું અપહરણ થયેલું હતું તે અને એની સાથે કુલ 5 આરોપીઓને સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓનું નામ છે વિરાટ બહેરા અને એમની સાથેના બીજા 4 આરોપીઓ। આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ગુનામાં જે ભોગ બનનાર સાગર ગોડા છે એમને છોડાવવા માટે 1 પણ રૂપિયાની આપવા નહીં પડેલા। આરોપીઓના કબજામાંથી જે ભોગ બનનારનો મોબાઈલ ફોન લૂંટ કર્યો હતો તે અને તેમને જે મોટરસાઇકલ ઉપર, મોપેડ ઉપર જે અપહરણ કરવામાં આવ્યું હતું એ રિકવર કરવામાં આવ્યું છે। આ બનાવમાં કુલ અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરી તેઓની સામે ખંડણી સાથે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ધાડનો પણ કલમનો છે, અપહરણ, ધાડ, લૂંટ, એમને મારઝૂડ કરવાની અને અન્ય જે BNS છે એની કલમો મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપીઓને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટર કૃષ્ણા સોની, જનાદેશ ન્યૂઝ, કામરેજ।